નમસ્કાર. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. વિશ્વ હિન્દી દિવસની સૌને શુભેચ્છાઓ. આજના હિન્દી વિભાગ તરફથી આયોજિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત નવચેતન કોલેજની અધ્યાપિકા અને ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપલ એવા આદરણીય ડૉક્ટર શર્મિલાબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, હિન્દી દિવસ વિશ્વ હિન્દી દિવસ છે એટલે હિન્દીમાં જ બોલવું એવું નક્કી કરીને આવ્યો હતો. પણ પછી એવું લાગ્યું કે આટલા એક્સપર્ટ લોકો બેઠેલા હોય તેમાં આપણાથી કંઈ અંગ્રેજી બોલાઈ ગયું, વચ્ચે કંઈ ગુજરાતી બોલાઈ ગયું, એની કરતાં જે આપણી મધર ટંક છે એની અંદર પણ એ વાત હું મૂકી શકું. એટલા માટે શર્મિલાબેન પહેલાં હું ક્ષમા માગી લઉં છું, કારણ કે એટલું પ્યોર હિન્દી બોલતા મને બહુ આવડતું નથી. કારણ કે એક બેનને મેં સવાલ એવો પૂછેલો જેનું BA, B.Ed, M.Ed, M.Phil, PhD હિન્દીમાં હતું. એકાદ ઇન્ટરવ્યૂમાં બેનને મેં પૂછ્યું કે તમારા M.Edમાં કેટલા ટકા આવ્યા, તો એ બેને કીધું કે 63.18. મેં કહ્યું કે પોઈન્ટ કો કૃપયા આપ હિન્દી में बताइए. તો એ બેનથી ખરેખર બેન દસમલાની એમને આવડ્યું. એટલે આવી મિસ્ટેક મારાથી પણ થઈ જાય એની કરતાં નહીં બોલવું સારું. ને આજે વિશ્વ હિન્દી દિવસ છે ને આ વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ કરવાના છે, તો એ ક્ષમાની સાથે મારે બે વાત કહેવી છે મિત્રો. આમાં મોટે ભાગે ગુજરાતી બોલતા હશો. અચ્છા, કોઈ શીખવ્યું તમને ગુજરાતી બોલતા? ના. મમ્મીએ જન્મ આપ્યો અને જન્મ પછી તરત જ મમ્મી કે પપ્પા જે ભાષા બોલતા હતા ને એ ભાષા આપણે બોલતા થઈ ગયા. કદાચ તમને આઈડિયા પણ નહીં હશે, પણ ભાષા એ આપણું સૌંદર્ય છે. ભાષા એ આપણું સૌંદર્ય છે. તમે જે ચહેરાથી ખૂબસૂરત દેખાઓ છો ને એ ખૂબસૂરતી આપણી અસલી ખૂબસૂરતી નથી મિત્રો. આપણી જે બોલી છે, આપણી જે ભાષા છે એ આપણું સૌંદર્ય છે. અસલી જો ઘરેણું હોય ને માણસનું, કોઈ પણ માણસનું, તો તે લેંગ્વેજ છે, ભાષા છે. જેનો વિચારતો હતો કે હિન્દી દિવસ પર શું કહેવું, ત્યારે મને આચાર્ય ઉદય વલ્લભ વિજયનું એક પુસ્તક બહુ સુંદર છે, બધાને અધ્યાપકોને પણ આહ્વાન કરું કે વાંચજો, જેનું નામ છે શિક્ષણની સોનોગ્રાફી. એમાં મુનિ ઉદય વલ્લભ વિજય બહુ સરસ કહે છે કે મારું ચોમાસું હતું અને મારવાડી જૈન પરિવાર બેંગ્લોરમાં એમને ત્યાં રહેવાનું થયું. અને ત્યાં આગળ રહ્યો તો મારવાડી જૈન પરિવારો, તો મારવાડી ભાષા તો આવડે જ એ લોકોની, હિન્દી એ રાષ્ટ્રીય ભાષા છે એ તો આવડે જ. ત્યાં બાળકોને જે જોયા તે બાળકો મારવાડી ભાષા બોલે, હિન્દી ભાષા બોલે, દેરાસરમાં જાય તો ગુજરાતીમાં વ્યવહાર બહુ સારી રીતે કરે, મહારાષ્ટ્ર નજીક એટલે મરાઠી સારું બોલે, અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં જાય એટલે અંગ્રેજી સારું બોલે, અને ત્યાંની જે લોકલ તમિલ કે તેલુગુ કે જે ભાષા છે તે તો એમને આવડે જ. આચાર્યવર એવું કહે છે કે મેં જોયું કે આ બાળકો 6 ભાષામાં એક્સપર્ટ, 6 ભાષાના જાણકાર હતા, પણ એક પણ ભાષાના બેન એક્સપર્ટ નહીં હતા. ત્યારે એમણે બહુ સુંદર વાત કરી, તમામ દીકરા દીકરીઓ સમર્પિત કરું છું. આચાર્યવર એવું કહે છે કે શું ખેડૂતને ખબર પડે કે 60 ફૂટ ઊંડે પાણી છે, તો શું 10-10 ફૂટના 6 ખાડા ખોદશે તો એ પાણી પ્રાપ્ત કરી શકશે? એટલે અહીંયા બેઠેલા લગભગ હિન્દી વિષયના તમામ દીકરા દીકરીઓ બેઠા છે આટલી મોટી સંખ્યામાં, ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે તમે જે લેંગ્વેજ તરીકે લીધી છે એ લેંગ્વેજના પૂરેપૂરા 60 ફૂટ ઊંડે, રાઈટ, મારે ગુજરાતીમાં બોલવું છે તો ગુજરાતીમાં 60 ફૂટ 120 ફૂટ ઊંડે ઉતરી ચૂક્યો છું, કે જ્યાં બોલવાનું છે ત્યાં ભાષાની શુદ્ધિ,
પ્યોર ભાષા હોવી અત્યંત આવશ્યક છે. એટલે તમે જે હિન્દી વિષય તરીકે લીધો છે, વિષય તરીકે આવનાર વર્ષો તો ટીવાયમાં પણ આવશો, તો સાથે સાથ પેપર તમારા હિન્દીના આવશે. તો એ હિન્દી ભાષામાં તમે ઊંડા ઉતરો અને નવસારીમાં અને ગાયડા કોલેજમાં જ્યારે તમે કમ્યુનિકેટ કરતા હોય ત્યારે જેમ કોન્વેન્ટ સ્કૂલોમાં રિવાજ છે કે સ્પીક ઇન ઓનલી ઇંગ્લિશ, ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી, અધરવાઇઝ યુ સ્પીક ઇન ગુજરાતી તો યુ બનિસ્ટ, મારવામાં આવે છે. એટલે હિન્દી વિષયના હું બીનાબેનને પણ વિનંતી કરું છું કે આ લોકો પાસે તમે કોમ્યુનિકેશન કરાવો ને તો એ લોકોને એકવાર કન્વર્સેશન રાખો હિન્દીમાં જ. બાકી ઘણા મેં બેન જોયા છે કે હિન્દી ગુજરાતીમાં જ બોલ્યા કરે. એટલે તમામને વિનંતી કરું છું કે હિન્દીમાં જ બોલજો અને લખજો પણ હિન્દીમાં જ, ભલે ઉપર પેલું હા એમ, કારણ કે એમાં જે ડીપ નોલેજ છે, રાષ્ટ્રભાષા છે. તમે પ્રેમચંદને વાંચો અને તમને જે જાણવાનું મળે એ અદ્ભુત અને અવિસ્મરણીય છે. કેટલીક કવિતાઓ એવી છે, સોનલાલ એમની જે કવિતા છે એ બહુ સરસ છે. એકચ્યુઅલી હરિરાવ બચ્ચનના નામે ઓળખાય છે, પણ એ એકચ્યુઅલી સોનલાલજીની કવિતા બહુ સુંદર છે. પેલી ચીડી નહીં કે ચડીને પડે ને પાછું છે, આખી બહુ સરસ કવિતા છે. એ અમિતાભ બચ્ચન પણ ઘણી વખત પોતે રજૂ કરી છે. તો આજના કાર્યક્રમની અંદર ડૉક્ટર શર્મિલાબેન ઠેઠ વાલિયાથી આપણા માટે હેતલબેન વાલિયા ગયા છે 6.5 વર્ષ. અહીંથી નવસારીથી વાલિયા અને વાલિયાથી નવસારી પાછું આવવું એટલે 2 કલાક જતા થાય, 2 કલાક આવતા. આટલો પરિશ્રમ લઈને તમારા માટે જ્યારે બેન આવ્યા છે ત્યારે જોરદાર તાળી બેન માટે પાડી. કારણ કે એક બીનાબેનના સંબંધને કારણે જ્યારે બેન અહીં હાજર છે ત્યારે બેન તમારું ગાયડા કોલેજ પરિવારમાં હાર્દિક સ્વાગત છે. અને આજના કાર્યક્રમની હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.